નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, એટ ધ પે કમિશન પે મેટ્રિક્સને લઈને ફિટમેટ ફેક્ટરને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. તો આજના વિડીયોમાં આપણે જોઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર ધોરણ સેલરી હાઇક કેટલું રહેશે, ફિટમેટ ફેક્ટર કેટલું જાહેર કરાયું છે. તો યુનિયન કેબિનેટ દ્વારા ગત સપ્તાહે 8મો પગાર પંચ મંજૂર કરવામાં આવ્યો હતો, જે 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે, જેનો સીધો લાભ કેન્દ્ર સરકારના કર્મચારીઓને પગારમાં વધારા દ્વારા થશે. આ રિવિઝનનું મુખ્ય ધ્યાન પે મેટ્રિક્સ છે, જે વિવિધ જોબ લેવલ્સમાં સેલરી સ્ટ્રક્ચર તૈયાર કરે છે. આ કેલ્ક્યુલેશનનો મુખ્ય કોમ્પોનેન્ટ ફિટમેટ ફેક્ટર છે, જે બેઝિક પેમાં વધારો નક્કી કરે છે. તો શું છે ફિટમેટ ફેક્ટર? તો ફિટમેટ ફેક્ટર એક ગુણક એટલે કે મલ્ટીપ્લાયર છે, જેને રિવાઇઝ પે મેટ્રિક્સ અંતર્ગત નવા પગારનું કેલ્ક્યુલેશન કરવા માટે મેજિક પે પર લાગુ કરવામાં આવે છે. 7મા પગાર પંચ હેઠળ ફિટમેટ ફેક્ટર 2.57 પર સેટ કરવામાં આવ્યો હતો, જેનાથી મિનિમમ બેઝિક પે 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા થયો હતો. 8મા પગાર પંચ માટે ફિટમેટ ફેક્ટર 2.86 થવાની પૂરેપૂરી અપેક્ષા છે, જે સંભવિત રીતે મિનિમમ બેઝિક પે 51,480 રૂપિયા સુધી વધશે તેવું વર્તમાન 18,000 રૂપિયા કરતાં 186% વધારો દર્શાવે છે. તે પગારમાં આશરે 11.28% વધારો દર્શાવે છે. તો વિવિધ લેવલ્સમાં સંભવિત સેલરી હાઇક જોઈએ તો 8મા સીપીસી હેઠળ 2.86ના અપેક્ષિત ફિટમેટ ફેક્ટરના આધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પે મેટ્રિક્સમાં દરેક લેવલ માટે અપેક્ષિત રિવાઇઝ બેઝિક પે નીચે મુજબ છે. તો લેવલ 1 માટે હાલનો જે બેઝિક પે છે 7th સીપીસી તે ₹18,000 છે. અનુમાનિત રિવાઇઝ બેઝિક પે 51,480, વધારો 33,480 જેટલો થવાપાત્ર રહેશે. લેવલ 2નો 56,914 જેટલો એટ ધ સીપીસીમાં વધારો જોવા મળે છે. 19,900 જેમનો હાલમાં બેઝિક મળી રહ્યો છે, તો અંદાજિત જે વધારો છે તે 37,014 જેટલો જોવા મળી રહ્યો છે. તે જ રીતે લેવલ 3ને જે 21,700 મળી રહ્યો છે, તેમને 62,062 રૂપિયા પગાર થશે અને 40,362 રૂપિયાનો વધારો થશે. લેવલ 4માં 25,500ના હિસાબે 72,930, ટોટલ 47,430નો વધારો જોવા મળશે. લેવલ 5માં 29,200 હાલમાં બેઝિક પે છે, તો 83,512 પગાર થશે. ટોટલ 54,012 જેટલો પગાર વધારો થશે. 35,400 લેવલ 6નો હાલ બેઝિક છે, તેમને 1,01,244 પગાર થશે. 65,844 જેટલો વધારો થશે. 44,900 લેવલ 7નો બેઝિક પે, તેમના 1,28,414 થશે અને 83,514 જેટલો વધારો થશે. તે જ રીતે લેવલ 8નો 1,36,136 જેટલો પગાર થશે. લેવલ 9નો 98,776 રૂપિયા પગાર વધશે. લેવલ 10નો 1,04,346 રૂપિયા પગાર વધારો જોવા મળશે. તો પે લેવલ્સ અનુસાર જોબ લેવલ્સની વાત કરીએ તો લેવલ 1માં જે આવે છે તેમાં પટ્ટાવાળા, અટેન્ડન્ટ્સ, એમટીએસ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, આવશ્યક સપોર્ટ ટાસ્ક. લેવલ 2 લોઅર ડિવિઝન ક્લાર્ક, એલડીસીએસ ક્લેરિકલ અને રૂટીન એડમિનિસ્ટ્રેટિવ ડ્યુટી મેનેજ કરે છે. લેવલ 3માં પોલીસ ડિફેન્સ અથવા પબ્લિક સર્વિસમાં કોન્સ્ટેબલ અને સ્કિલ્ડ ટ્રેડ સ્ટાફ. લેવલ 4માં સ્ટેનોગ્રાફર્સ અને જુનિયર ક્લાર્ક ટ્રાન્સક્રિપ્શન અને ડોક્યુમેન્ટેશન મેનેજ કરે છે. લેવલ 5માં સિનિયર ક્લાર્ક્સ, આસિસ્ટન્ટ્સ અથવા ટેકનિકલ સ્ટાફ, જે હાઈ લેવલ એડમિનિસ્ટ્રેટિવ અથવા ટેકનિકલ સપોર્ટ પૂરો પાડે છે. લેવલ 6માં ટેકનિકલ અથવા સુપરવાઇઝરી રોલ્સમાં ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર અને જુનિયર એન્જિનિયર્સ. લેવલ 7માં પ્રોજેક્ટ મેનેજમેન્ટ અથવા કોમ્પ્લેક્સ એડમિનિસ્ટ્રેટિવ ટાસ્ક સંભાળતા સુપરિન્ટેન્ડન્ટ્સ, સેક્શન ઓફિસર્સ અથવા આસિસ્ટન્ટ એન્જિનિયર્સ વગેરે.
લેવલ 8માં સિનિયર સેક્શન ઓફિસર્સ અથવા આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર્સ, ઓડિટ અથવા હાયર એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન મેનેજ કરનાર. લેવલ 9માં ઓપરેશનલ અથવા ફાઇનાન્સિયલ ફંક્શન મેનેજમેન્ટ કરનાર ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ્સ અથવા એકાઉન્ટ ઓફિસર્સ. લેવલ 10માં ગ્રુપ એ ઓફિસર્સ જેમ કે આસિસ્ટન્ટ કમિશનર અથવા આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ જેવી સર્વિસમાં એન્ટ્રી લેવલના ઓફિસર. તો 8મા પગાર પંચ હેઠળ સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારીઓના સેલેરી સ્ટ્રક્ચરમાં બદલાવ થશે, જેમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 સુધી વધવાની ધારણા છે. આ અંદાજ સંભવિત ફેરફાર દર્શાવે છે, પરંતુ ફાઇનલ રેકમેન્ડેશન ચોક્કસ સેલેરી રિવિઝન દ્વારા નક્કી થશે. ધન્યવાદ.